ભાજપમાં બાકી બેઠકોના ઉમેદવારોને લઈને કવાયત શરૂ કરી દેવામાં આવી છે। 5થી વધુ બેઠકો પર ગૂંચવાયેલું કોકડું ટૂંક સમયમાં ઉકેલાશે। ભાજપ પ્રભારી ઓમ માથુર સાંજે ગુજરાત પહોંચશે। ભાજપ અધ્યક્ષ અમિત શાહના કાર્યક્રમોના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે। સંગઠન મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે પણ બેઠક કરશે। લોકસભાની ચૂંટણીની ટિકિટને લઈને ભાજપમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે। ભાજપ જાહેર કરેલી 15 ઉમેદવારોની યાદીમાંથી 2 બેઠકો પર વિરોધનો વંટોળ છે। સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપુરાનું પત્તું કપાતા સુરેન્દ્રનગર અને વલસાડમાં આંતરિક જૂથબંધી સામે આવી, જેને લઈને ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે। આ તરફ 10 બેઠકોને લઈને ભાજપનો પેચ ફસાયો છે। મહેસાણા, પાટણ, બનાસકાંઠા, છોટાઉદેપુર, પોરબંદર, સુરત, અમદાવાદ પૂર્વ આ તમામ લોકસભા બેઠકોમાં સ્થાનિક કક્ષાએ જૂથબંધી ચરમસીમાએ હોવાનું સામે આવ્યું। પરિણામે છેલ્લી ઘડી આ બેઠકો પર નામો જાહેર થાય તેવી સંભાવના છે। આ બેઠકો પર હાલ જૂનાગઢને લઈને કાર્યકર્તાઓ નોંધાવી ચૂક્યા છે વિરોધ। રાજેશ ચુડાસમાને ટિકિટ નહીં અપાય તો ભાજપને નુકસાન થવાની ભીતિ પણ તેઓ વ્યક્ત કરી ચૂક્યા છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, વધુ 15 નામની જે યાદી છે તે બહાર પાડવામાં આવી, પણ બાકીના જે નામ છે તે હજી જાહેર કરવામાં નથી આવ્યા। ક્યાંક અસંતોષ છે તો ક્યાંક વિરોધનો વંટોળ। તો ટેકનિકલી કારણોસર સંપર્ક નથી થઈ શક્યો। ફરી એક વખત પ્રયત્ન કરવામાં આવશે। ત્યાં સુધી આપણે અપડેટ આપીએ તો ભાજપમાં જે નામ જાહેર કરવામાં આવ્યા છે તેના સિવાય જે અન્ય જે નામો એવા છે અને બેઠકો એવી છે જ્યાં ભાજપ પણ ક્યાંક મૂંઝવણમાં છે કે કોને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવો, કારણ કે ક્યાંક કોંગ્રેસ પર પણ હવે નિર્ભર હોય તેવું દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ કયા નામ જાહેર કરે છે તે પ્રમાણે બીજેપી તેમના જે નામ છે તે જાહેર કરે। તો આ તમામ જે જ્ઞાતિવાદી જે સમીકરણો જે બેસી રહ્યા છે તેને લઈને ક્યાંક કોકડું હજી પણ ગૂંચવાયું છે। તમામ સમાજ જે છે તેઓ માંગ કરી રહ્યા છે કે તેમના પ્રતિનિધિને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે। તેના સ્થાનિક જે કાર્યકર્તાઓ હોય છે, સમર્થકો છે, તેઓ પણ ક્યાંક માંગ કરી રહ્યા છે કે તેમના પ્રતિનિધિત્વને આગળ વધારવામાં આવે। કિંજલ મિશ્રા જોડાઈ ચૂક્યા છે। કિંજલ, શું વિગતો મળી રહી છે? देखो, खास કરીને ગુજરાતના રાજકારણની જો વાત કરવામાં આવે તો જે રીતે અમિત શાહની એક અગ્રીમ ભૂમિકા રહી હતી તે રીતે જોવા મળી રહ્યું છે કે ચૂંટણી સમયમાં ઓમ માથુરની એક અગ્રીમ ભૂમિકા જોવા મળી રહી છે। ધૂળેટીના દિવસે ઓમ માથુરને અમિત શાહે બોલાવ્યા હતા અને જે રીતે જે જાહેરાત થવાની હતી, તમામ નામોની જાહેરાત થાય તેની પહેલાં ઓમ માથુરની અમિત શાહ સાથેની બેઠક થઈ હતી અને ત્યારબાદ જ આજે અમિત શાહના નામનું જે જાહેરાત થઈ અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ અને જે તમામ જે જાહેરાત હતી તેના પછી થઈ હતી। જે 15 બેઠકો ની વાત કરવામાં આવી છે, જે 15 બેઠકો એકદમ ક્લિયર હતી, જે 15 બેઠકો પર કોઈ વિવાદ ન હતો, તે 15 બેઠકોની જાહેરાત કરી દેવામાં આવી છે। પરંતુ તેના સિવાયની જે 11 બેઠકો છે તેમાંથી ખાસ કરીને જો બનાસકાંઠાની વાત કરવામાં આવે, પાટણની વાત કરવામાં આવે તો કોકડું ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલું છે, જેના કારણે જે જાહેરાત છે તે જાહેરાત થઈ રહી નથી। તો પોરબંદરની પણ વાત આવી રહી છે કે પોરબંદર ઉપરના પણ જે નામ છે તેમાં અત્યાર સુધી એક વાત આવી રહી હતી કે રાદડિયા પરિવારમાંથી જ આ ટિકિટ આવી જોઈએ। એક વિચારણા રાદડિયા પરિવારની બહાર જો ટિકિટ આપવામાં આવે તો શું થાય તેની પર પણ ચર્ચા ચાલી રહી છે। પાટણની ટિકિટને લઈને વિવાદ થઈ રહ્યો છે તો તેની સામે સૌથી જે મોટી વાત અત્યારે આવી રહી છે દેવજી ફતેપરાની આવી રહી છે, કેમ કે જે રીતે દેવજી ફતેપરા નારાજ છે, ચોક્કસ પાર્ટી માટે નારાજગી ભલે એવું કહેવાતું હોય કે નારાજગી મતલબ નથી રાખતી, પરંતુ જ્યારે ચૂંટણીનો સમય હોય અને ભાજપનો કોઈ નેતા કોંગ્રેસમાં જતો હોય તો સ્થાનિક લેવલ પર એક ડેમેજ થઈ શકે છે। જે રીતે કમલમ સુધી જૂનાગઢના જે કાર્યકર્તાઓ હતા, સમર્થકો હતા, તે આવ્યા હતા રાજેશ ચુડાસમાના સમર્થનમાં। તો આ તમામ વસ્તુઓને આખરે ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરી શકાય? અમિત શાહની જે કોન્સ્ટિટ્યુન્સી છે ત્યાં આવતીકાલે એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, વિજય સંકલ્પ સંમેલન થવા જઈ રહ્યું છે, ત્યારે યોગી આદિત્યનાથ આવવાના છે। તો એ પણ કાર્યક્રમની તૈયારીઓ તેની સાથે 11 સીટો પરનું જે કોકડું ગૂંચવાયેલું છે તેને ઉકેલવા માટે ઓમ માથુર આજે આવી રહ્યા છે અને ત્યારબાદના જે ઘટનાક્રમ છે તે ઘટનાક્રમમાં આખરે કોને ટિકિટ આપવી, કોને ટિકિટ ન આપવી તે પણ નક્કી થશે। પરંતુ એ વાત ચોક્કસ છે કે જેમ કોંગ્રેસ માટે કેટલીક બેઠકો હાલમાં ખૂબ જ કહી શકાય કે જે કસમકસવાળી થઈ રહી છે, ત્યાં પણ મંથન ચાલી રહ્યું છે, તે જ રીતે ભાજપમાં પણ 11 બેઠકો અને 11માંથી 5 બેઠકો છે તેની પર કોકડું ગૂંચવાયેલું છે। ત્યાં મહામંથન ચાલી રહ્યું છે કે આખરે ટિકિટ કોને આપવી।
કિંજલ, આભાર તમામ માહિતીને આ પૂરી અપડેટ આપવા બદલ. તો ક્યાંક હજી પણ એ ચર્ચાઓ થઈ રહી છે, હજી પણ એ તમામ જે પાસા છે તે ગોઠવવામાં આવી રહ્યા છે કે આમાંથી કોને ઉમેદવાર બનાવવો, કયા જ્ઞાતિના આધારે તેને ઉમેદવારી આપવી કે પછી તેના કામોને લઈને આપવી કે વિરોધ ન થાય તેને ધ્યાનમાં રાખવું કે પછી કોઈ અસંતોષનો માહોલ ઊભો ના થાય અને કેવી રીતે વધારે ને વધારે વોટ મળી શકે, ટિકિટ આપ્યા બાદ એ બેઠકનો વિજય કેવી રીતે થઈ શકે, એ બેઠક જે છે તે બીજેપીના ખોળામાં કેવી રીતે આવી શકે, આ તમામ જે ગતિવિધિ હાલ થઈ રહી છે, ચર્ચા વિચારણા થઈ રહી છે.